મહેસાણાના પાંચોટ ગામનું પંચાયત ઘર જર્જરિત હાલતમાં, જ્યાં પાંચોટ પંચાયતની હદમાં સૌથી મોટો ઓજી વિસ્તારનો સમાવેશ થાય છે, જ્યાં સૌથી વધુ આલિશાન સોસાયટીઓ અને બંગલોઝની હદમાં સરપંચ દ્વારા નવીન પંચાયત ઘર બનાવવા કરાઈ છે રજૂઆત, જ્યાં 1.5 વર્ષ અગાઉ લેખિત રજૂઆત કરાઈ છે। રજૂઆત છતાં તંત્ર દ્વારા આંખાના કાન કરવામાં આવી રહ્યા છે, જ્યાં જીવના જોખમે પંચાયતમાં લોકો કરી રહ્યા છે કામ, તો કોઈ પણ સમયે સર્જાઈ શકે છે દુર્ઘટના। જ્યાં અનિચ્છનીય ઘટના બને પહેલા જે તંત્ર શું કોઈ મોટી દુર્ઘટના થાય એની રાહ જોઈ રહ્યું છે। લગભગ 18 થી 19 મહિના પહેલાં પાંચોટ ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયતમાં નવી ગ્રામ પંચાયત બોધકામ માટે અરજી આપેલ છે, પણ હજુ સુધી કોઈ મેસેજ અમારા સુધી આવ્યો નથી। બાકી 18 મહિના પહેલાં અમે રજૂઆત કરી દીધી છે। પંચાયત જર્જરિત છે બિલકુલ, અને ચોમાસામાં તો પાણી અંદર પંચાયતમાં આવે। ઘણી વખત તો એવું થાય કે રેકોર્ડ પણ બગડી જાય, એવી અમે અહીંયા હાજર ના હોય તો વરસાદના પાણીથી રેકોર્ડ પણ ખરાબ થવાની પોઝિશન છે। પોપડા ઉપરની સાઈડ તો બહુ એવું છે કે ધાબાના પોપડા ઉખડી ગયા એકદમ, તો કોઈ વખત એવું લાગે કે ભાઈ પડશે તો નહીં, તો ઘણી વખત તો અમે હેઠું પાડી દઈએ ને